ચેપ્ટર 4 કાર્બન અને તેના સંયોજનો. કાર્બન એન્ડ ઇટ્સ કમ્પાઉન્ડ્સ. અન્ન, કપડાં, દવાઓ, પુસ્તકો જેવી અનેક વસ્તુઓ જે તમામ અનેકવિધ તત્વ કાર્બન પર આધારિત છે. પૃથ્વીના પોપડામાં અને વાતાવરણમાં હાજર કાર્બનની માત્રા ખૂબ જ અલ્પ છે. પૃથ્વીનો પોપડો ખનિજો સ્વરૂપે માત્ર 0.02% કાર્બન ધરાવે છે, જેમ કે કાર્બોનેટ, હાઇડ્રોજન કાર્બોનેટ, કોલસો અને પેટ્રોલિયમ. વાતાવરણમાં 0.03% કાર્બન ડાયોક્સાઇડ હોય છે. કુદરતમાં આટલી અલ્પ માત્રામાં કાર્બન પ્રાપ્ત હોવા છતાં કાર્બનનું મહત્ત્વ ઘણું છે. કાર્બનમાં બંધન, સહસંયોજક બંધ. આયનીય સંયોજનો ઊંચા ગલન તેમજ ઉત્કલન બિંદુ ધરાવે છે અને દ્રાવણમાં કે પીગળેલી અવસ્થામાં વિદ્યુતનું વહન કરે છે. કાર્બન સંયોજનોના ગલન બિંદુ તેમજ ઉત્કલન બિંદુ. સંયોજન ગલન બિંદુ K, ઉત્કલન બિંદુ K. એસિટિક એસિડ CH3COOH 290 39. ક્લોરોફોર્મ CHCl3 209 33. ઇથેનોલ CH3CH2OH 156 351. મીથેન CH4 90 111. મોટાભાગના કાર્બન સંયોજનો વિદ્યુતના મંદ વાહકો છે. કોષ્ટકમાં સંયોજનો, ઉત્કલન બિંદુ અને ગલન બિંદુની માહિતી પરથી આપણે નિષ્કર્ષ તારવી શકીએ કે અણુઓ વચ્ચેના આકર્ષણ બળો વધુ પડતા પ્રબળ નથી. મોટે ભાગે આ સંયોજનો વિદ્યુતના અવાહકો હોય છે. તેથી આ સંયોજનોના બંધન કોઈ આયનો ઉત્પન્ન નહીં કરી શકે. હવે આપણે કાર્બનની ઇલેક્ટ્રોન રચના જોઈએ. કાર્બનનો પરમાણ્વીય ક્રમાંક એટલે કે એટોમિક નંબર 6 છે. તત્વોની સક્રિયતા સંપૂર્ણ ભરાયેલ બાહ્યકોષ એટલે કે નિષ્ક્રિય વાયુ જેવી રચના પ્રાપ્ત કરવાની વૃત્તિને આધારે શક્ય બને છે. આયોનિક સંયોજનોની રચના કરતા તત્વો તેઓના બાહ્યતમ કોષમાં ઇલેક્ટ્રોન મેળવીને કે ગુમાવીને તે પ્રાપ્ત કરે છે. કાર્બનના કિસ્સામાં તેના બાહ્યતમ કોષમાં તે 4 ઇલેક્ટ્રોન ધરાવે છે અને નિષ્ક્રિય વાયુ જેવી રચના પ્રાપ્ત કરવા માટે તેણે 4 ઇલેક્ટ્રોન મેળવવા અથવા ગુમાવવા જરૂરી છે. જો તેણે ઇલેક્ટ્રોન મેળવવા કે ગુમાવવા હોય તો 1. તે 4 ઇલેક્ટ્રોન મેળવીને C4- એનાયન બનાવી શકે છે, પરંતુ 6 પ્રોટોન ધરાવતા કેન્દ્ર માટે 10 ઇલેક્ટ્રોન એટલે કે 4 વધારાના ઇલેક્ટ્રોન સમાવવા મુશ્કેલ થઈ શકે છે. 2. તે 4 ઇલેક્ટ્રોન ગુમાવીને C4+ કેટાયન બનાવી શકે છે, પરંતુ 4 ઇલેક્ટ્રોન દૂર કરીને તેના કેન્દ્રમાં 6 પ્રોટોન ધરાવતો અને માત્ર 2 ઇલેક્ટ્રોનને સમાવતો કાર્બન કેટાયન બનાવવા માટે મોટા પ્રમાણમાં ઊર્જાની જરૂર પડે છે. કાર્બન બીજા કાર્બન પરમાણુઓ સાથે અથવા અન્ય તત્વોના પરમાણુઓ સાથે સંયોજકતા ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીને સમસ્યાનો ઉકેલ લાવે છે. માત્ર કાર્બન જ નહીં, અન્ય અનેક તત્વો આ પ્રકારે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીને અણુઓ બનાવે છે. ભાગીદારી પામતા ઇલેક્ટ્રોન બંને પરમાણુઓ બાહ્ય કોષના ઇલેક્ટ્રોન હોય છે અને બંને પરમાણુઓને નિષ્ક્રિય વાયુ જેવી રચના પ્રાપ્ત કરવા તરફ દોરી જાય છે. કાર્બનના સંયોજનો. પહેલાં આપણે સંયોજકતા ઇલેક્ટ્રોનની ભાગીદારીથી રચાતા સામાન્ય અણુઓ વિશે વિચારીએ. આ પ્રકારે રચાતો સૌથી સામાન્ય અણુ હાઇડ્રોજન છે. હાઇડ્રોજનનો પરમાણ્વીય ક્રમાંક 1 છે. તેથી હાઇડ્રોજન તેના K કોષમાં 1 ઇલેક્ટ્રોન ધરાવે છે અને K કોષને ભરવા માટે તેને વધુ 1 ઇલેક્ટ્રોનની આવશ્યકતા છે. તેથી
બે હાઇડ્રોજન પરમાણુઓ તેમના ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીને હાઇડ્રોજન અણુ H2 બનાવે છે. પરિણામે હાઇડ્રોજનના પ્રત્યેક પરમાણુ તેની નજીકના નિષ્ક્રિય વાયુ હિલિયમની ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરે છે, જે તેના K કોષમાં 2 ઇલેક્ટ્રોન ધરાવે છે. ભાગીદારી પામેલા ઇલેક્ટ્રોનની જોડ 2 હાઇડ્રોજન પરમાણુઓ વચ્ચે એકલ બંધ રચે છે. એકલ બંધને 2 પરમાણુઓ વચ્ચે રેખા દ્વારા પણ રજૂ કરી શકાય છે. ક્લોરીનનો પરમાણ્વીય ક્રમાંક 17 છે. ક્લોરીન દ્વિપરમાણુક અણુ Cl2ની રચના કરે છે. ઓક્સિજનના કિસ્સામાં આપણે 2 ઓક્સિજન પરમાણુઓ વચ્ચે દ્વિબંધનું નિર્માણ થયેલું જોઈએ છીએ. ઓક્સિજનનો પરમાણુ તેના L કોષમાં 6 ઇલેક્ટ્રોન ધરાવે છે અને તેને અષ્ટક પૂર્ણ કરવા વધુ 2 ઇલેક્ટ્રોનની આવશ્યકતા છે. તેથી દરેક ઓક્સિજન પરમાણુ અન્ય ઓક્સિજન પરમાણુ સાથે 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી રચના કરે છે. દરેક ઓક્સિજન પરમાણુ દ્વારા ઘન થયેલા 2 ઇલેક્ટ્રોન એ ઇલેક્ટ્રોનની 2 સહયોગી જોડ આપે છે. તેને 2 પરમાણુઓ વચ્ચે દ્વિબંધની રચના થવી એમ કહેવાય. પાણીના અણુનું નિરૂપણ કરી શકાય કે તે એક ઓક્સિજન પરમાણુ અને 2 હાઇડ્રોજન પરમાણુ વચ્ચેના બંધનો પ્રકાર છે. અણુ એકલ બંધ ધરાવે છે. નાઇટ્રોજન 7 પરમાણ્વીય ક્રમાંક ધરાવે છે. અષ્ટક પ્રાપ્ત કરવા માટે નાઇટ્રોજનના અણુમાં રહેલ પ્રત્યેક નાઇટ્રોજન પરમાણુ 3 ઇલેક્ટ્રોનના ફાળા દ્વારા ઇલેક્ટ્રોનની 3 સહયોગી જોડ આપે છે. તેને 2 પરમાણુઓ વચ્ચે ત્રિબંધની રચના થવી એમ કહેવાય છે. N2ની ઇલેક્ટ્રોન બિંદુ રચના અને તેના ત્રિબંધનું નિરૂપણ આ પ્રમાણે કરી શકાય છે. એમોનિયાનો અણુ NH3 સૂત્ર ધરાવે છે. આ અણુ માટે આપણે ઇલેક્ટ્રોન બિંદુ રચના દોરી શકીએ કે જે તમામ 4 પરમાણુઓ નિષ્ક્રિય વાયુની રચના પ્રાપ્ત કરે છે. મિથેન કાર્બનનું સંયોજન છે. મિથેનનો બળતણ તરીકે બહોળો ઉપયોગ થાય છે. તેમજ તે બાયોગેસ અને નેચરલ ગેસ CNGનો મુખ્ય ઘટક છે. તે કાર્બન દ્વારા બનતા સૌથી સામાન્ય સંયોજનોમાંનું એક પણ છે. મિથેનનું સૂત્ર CH4 છે. હાઇડ્રોજનની સંયોજકતા 1 છે. કાર્બન ચતુઃસંયોજક છે કારણ કે તે 4 સંયોજકતા ઇલેક્ટ્રોન ધરાવે છે. નિષ્ક્રિય વાયુ જેવી રચના પ્રાપ્ત કરવા માટે કાર્બન હાઇડ્રોજનના 4 પરમાણુ સાથે આ ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે છે. સહસંયોજક બંધ એટલે એવા બંધ કે જે 2 પરમાણુઓ વચ્ચે ઇલેક્ટ્રોન યુગ્મની ભાગીદારીથી બનેલા હોય છે. સહસંયોજક બંધ ધરાવતા અણુઓમાં પ્રબળ બંધ બનેલા દેખાય છે, પરંતુ આંતરઆણ્વીય આકર્ષણ ઓછા હોય છે. તેના કારણે આ સંયોજનોના ગલનબિંદુ અને ઉત્કલનબિંદુ નીચા હોય છે. પરમાણુઓ વચ્ચે ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈને વીજભાર વિહીન કણો ઉદ્ભવે છે. તેથી આવા સહસંયોજક સંયોજનો સામાન્ય રીતે વિદ્યુતના અવાહક હોય છે. કાર્બનના બહુરૂપો. કાર્બન તત્વ કુદરતમાં અનેક વિવિધ ભૌતિક ગુણધર્મો સાથે જુદા જુદા સ્વરૂપમાં પ્રાપ્ત થાય છે. હીરો અને ગ્રેફાઇટ બંને કાર્બન પરમાણુઓના જ બનેલા હોય છે. કાર્બન પરમાણુઓ જે રીતે એકબીજા સાથે બંધથી જોડાય છે તેના આધારે તેમાં તફાવત હોય છે. હીરામાં કાર્બનનો પ્રત્યેક પરમાણુ કાર્બનના અન્ય 4 પરમાણુઓ સાથે બંધ બનાવીને સખત ત્રિપરિમાણીય રચના બનાવે છે. ગ્રેફાઇટમાં કાર્બનનો પ્રત્યેક પરમાણુ કાર્બનના અન્ય 3 પરમાણુ સાથે સમાન સ્તરમાં બંધ બનાવીને ષટકોણીય માળખું આપે છે. આ બંધો પૈકી એક દ્વિબંધ હોય છે. એક સ્તર પર બીજું સ્તર એમ અનેક સ્તરોથી બનતા ષટકોણીય માળખા દ્વારા
ગ્રેફાઇટનું બંધારણ રચાય છે. જુદા જુદા બંધારણોને કારણે હીરા અને ગ્રેફાઇટના ભૌતિક ગુણધર્મો અત્યંત જુદા હોય છે, છતાં તેમના રાસાયણિક ગુણધર્મો સમાન હોય છે. હીરો અત્યાર સુધીની સૌથી સખત જ્ઞાત પદાર્થ છે, જ્યારે ગ્રેફાઇટ લીસો એટલે કે સ્મૂથ અને ચીકણો એટલે કે સ્લીપરી છે, તથા તે વિદ્યુતનો સુવાહક પણ છે. શુદ્ધ કાર્બનને અત્યંત ઊંચા દબાણે અને તાપમાને લઈ જઈને હીરાનું સંશ્લેષણ કરી શકાય છે. તે કુદરતી હીરાથી સરળતાથી જુદા પાડી શકાતા નથી. ફુલેરિન્સ કાર્બનના બહુરૂપો અન્ય વર્ગ રચે છે. સૌ પ્રથમ ઓળખાયેલ C60 કે જે ફૂટબોલના આકારની કાર્બન પરમાણુઓની ગોઠવણી ધરાવે છે, તે અમેરિકન આર્કિટેક્ચર બકમિન્સ્ટર ફુલર દ્વારા ડિઝાઇન કરેલ જિયોડેસિક ગુંબજ એટલે કે જિયોડેસિક ડોમ જેવો દેખાય છે. તેથી આ અણુનું નામ ફુલેરિન રાખવામાં આવ્યું છે. કાર્બનનો સર્વતોમુખી એટલે કે દક્ષ સ્વભાવ. વિવિધ તત્વો અને સંયોજનોમાં ઇલેક્ટ્રોનની ભાગીદારી દ્વારા સહસંયોજક બંધનું નિર્માણ થાય છે. કાર્બનના કિસ્સામાં 2 પરિબળો નોંધાયેલા છે. 1. કાર્બન અન્ય કાર્બનના પરમાણુઓ સાથે બંધ બનાવવાની અદ્વિતીય ક્ષમતા ધરાવે છે, જેથી મોટી સંખ્યામાં અણુઓ બને છે. આ ગુણધર્મને કેટેનેશન કહે છે. આ સંયોજનો કાર્બનની લાંબી શૃંખલા, કાર્બનની શાખિત શૃંખલા અથવા વલયો એટલે કે રિંગ્સમાં ગોઠવાયેલા કાર્બન પરમાણુઓ ધરાવે છે. કાર્બનનો પરમાણુ એકબંધ અથવા દ્વિબંધ અથવા ત્રિબંધથી જોડાયેલો હોઈ શકે છે. કાર્બનના પરમાણુઓ વચ્ચે માત્ર એક બંધથી જોડાયેલ કાર્બનના સંયોજનોને સંતૃપ્ત સંયોજનો એટલે કે સેચ્યુરેટેડ કમ્પાઉન્ડ્સ કહે છે. કાર્બન પરમાણુઓ વચ્ચે દ્વિબંધ કે ત્રિબંધ ધરાવતા કાર્બનના સંયોજનોને અસંતૃપ્ત સંયોજનો એટલે કે અનસેચ્યુરેટેડ કમ્પાઉન્ડ્સ કહે છે. કાર્બન સંયોજનોમાં જે હદે કેટેનેશનનો ગુણધર્મ જોવા મળે છે, તે કોઈ બીજા તત્વમાં જોવા મળતો નથી. સિલિકોન હાઇડ્રોજન સાથે જે સંયોજનો બનાવે છે, તેમાં 7 થી 8 પરમાણુઓ સુધીની જ શૃંખલા હોય છે. આ સંયોજનો અતિ ક્રિયાશીલ હોય છે. કાર્બન બંધ ખૂબ જ પ્રબળ હોય છે, તેથી તે સ્થાયી હોય છે, જે આપણને કાર્બન પરમાણુઓના એકબીજા સાથે જોડાણથી મોટી સંખ્યામાં સંયોજનો આપે છે. 2. કાર્બનની સંયોજકતા 4 હોય છે, તેથી તે કાર્બનના અન્ય 4 પરમાણુઓ અથવા કેટલાક અન્ય એક સંયોજક તત્વોના પરમાણુઓ સાથે બંધ બનાવવાની ક્ષમતા ધરાવે છે. ઓક્સિજન, હાઇડ્રોજન, નાઇટ્રોજન, સલ્ફર, ક્લોરીન તથા અનેક અન્ય તત્વોની સાથે કાર્બનના સંયોજનો બને છે, જેના કારણે વિશિષ્ટ ગુણધર્મો ધરાવતા સંયોજનો બને છે, જે અણુમાં હાજર રહેલા કાર્બન સિવાયના તત્વ પર આધાર રાખે છે. કાર્બન મોટાભાગના અન્ય તત્વો સાથે જે બંધ બનાવે છે, તે ખૂબ જ પ્રબળ હોય છે, જે સંયોજનોને અપવાદ રૂપે સ્થાયી બનાવે છે. કાર્બન દ્વારા પ્રબળ બંધોના નિર્માણનું એક કારણ તેનું નાનું કદ છે, જેના કારણે કેન્દ્ર ભાગીદારી પામેલા ઇલેક્ટ્રોન યુગ્મોને મજબૂતાઈથી જકડી રાખે છે. મોટા પરમાણુઓ ધરાવતા તત્વો દ્વારા બનતા બંધો અત્યંત નિર્બળ હોય છે. સંતૃપ્ત અને અસંતૃપ્ત કાર્બન સંયોજનો. કાર્બન અને હાઇડ્રોજન વચ્ચે બનતું અન્ય સંયોજન C2H6 સૂત્ર ધરાવતું ઇથેન છે. સરળ કાર્બન સંયોજનોના બંધારણ સુધી પહોંચવા માટેનો પ્રથમ તબક્કો કાર્બન પરમાણુઓને એકબીજા સાથે એકલ બંધથી જોડવા અને ત્યારબાદ કાર્બનની બાકી રહેલ સંયોજકતાઓને સંતોષવા માટે હાઇડ્રોજન પરમાણુઓનો ઉપયોગ કરવો. દાખલા તરીકે
ઇથેનનું બંધારણ. અહીં કાર્બન પરમાણુઓ એકબીજા સાથે એકલ બંધથી જોડાયેલા છે. દરેક કાર્બન પરમાણુની 3 સંયોજકતા સંતોષાયા વગરની બાકી રહે છે. તેથી તે દરેક 3 હાઇડ્રોજન પરમાણુ સાથે બંધ બનાવીને આ પ્રમાણે સંરચના આપે છે. દરેક કાર્બન પરમાણુ 3 હાઇડ્રોજન પરમાણુઓ સાથે જોડાયેલો છે. આપણે આ જ પ્રકારે પ્રોપેનનું બંધારણ દોરી શકીએ છીએ, જેનું આણ્વીય સૂત્ર C3H8 છે. તેની સંરચના આ પ્રમાણે થશે. તમામ પરમાણુઓની સંયોજકતાઓ તેમની વચ્ચેના એકલ બંધોથી સંતોષાય છે. આવા કાર્બન સંયોજનોને સંતૃપ્ત સંયોજનો કહે છે. આ સંયોજનો સામાન્ય રીતે વધુ સક્રિય અથવા ક્રિયાશીલ હોતા નથી. કાર્બન અને હાઇડ્રોજનના એક અન્ય સંયોજનનું સૂત્ર C2H4 છે, જેને ઇથેન કહે છે. આ અણુનું નિરૂપણ આ પ્રમાણે કરીશું. અહીં દરેક કાર્બન પરમાણુ 2 હાઇડ્રોજન પરમાણુ મેળવીને દરેક કાર્બનની એક સંયોજકતા સંતોષાયા વગરની બાકી રહે છે. તે ત્યારે જ સંતોષાઈ શકે છે જ્યારે 2 કાર્બન પરમાણુઓ વચ્ચે દ્વિબંધ હોય, જેનાથી આપણને આ પ્રમાણે સંરચના મળશે. ઇથેનનું ઇલેક્ટ્રોન બિંદુ બંધારણ અહીં આપેલ છે. હાઇડ્રોજન અને કાર્બનનું અન્ય સંયોજન C2H2 સૂત્ર ધરાવે છે, જેને ઇથાઇન કહેવાય છે. ઇથાઇનનું ઇલેક્ટ્રોન બિંદુ બંધારણ દોરી શકાય છે. સંયોજકતાઓ સંતોષવા માટે 2 કાર્બન પરમાણુઓ વચ્ચે ત્રિબંધ હોવા જરૂરી છે. કાર્બન પરમાણુઓ વચ્ચે દ્વિબંધ કે ત્રિબંધ ધરાવતા કાર્બનના આવા સંયોજનો અસંતૃપ્ત કાર્બન સંયોજનો એટલે કે અનસેચ્યુરેટેડ કાર્બન કમ્પાઉન્ડ્સ તરીકે ઓળખાય છે, અને તેઓ સંતૃપ્ત કાર્બન સંયોજનો કરતાં વધુ ક્રિયાશીલ હોય છે. શૃંખલાઓ, શાખાઓ અને વલયો. કાર્બન પરમાણુઓની શૃંખલાઓ 10 કાર્બન પરમાણુ ધરાવે છે. તે પૈકીના 6ના નામ અને બંધારણ અહીં આપ્યા છે. કાર્બન અને હાઇડ્રોજનના સંતૃપ્ત સંયોજનોના સૂત્રો અને બંધારણ. C પરમાણુની સંખ્યા. નામ, સૂત્ર, બંધારણ. 1 મીથેન CH4, 2 ઇથેન C2H6, 3 પ્રોપેન C3H8, 4 બ્યુટેન C4H10, 5 પેન્ટેન C5H12, 6 હેક્ઝેન C6H14. આપણે 4 પરમાણુઓથી કાર્બન કંકાલ બનાવીએ તો 2 જુદા જુદા કંકાલ બની શકે છે, જે આ પ્રમાણે છે. અહીં બાકી રહેલ સંયોજકતાઓને હાઇડ્રોજન વડે ભરપાઈ કરતા આ પ્રમાણે સૂત્ર મળશે. આ C4H10 સૂત્ર ધરાવતા 2 બંધારણો માટેના સંપૂર્ણ અણુઓ છે. આ બંને બંધારણો સમાન સૂત્ર C4H10 ધરાવે છે. સમાન આણ્વીય સૂત્ર પરંતુ ભિન્ન બંધારણો ધરાવતા આવા સંયોજનોને બંધારણીય સમઘટકો એટલે કે સ્ટ્રક્ચરલ આઇસોમર્સ કહે છે. સાયક્લોહેક્ઝેન C6H12 સૂત્ર સીધી તથા શાખાઓ ધરાવતી કાર્બન શૃંખલાઓ છે. તેઓ સંયોજનો વલયના સ્વરૂપમાં ગોઠવાયેલા કાર્બન પરમાણુઓ ધરાવે છે. તેનું બંધારણ આ મુજબ બનશે. રેખીય શૃંખલા, શાખીય શૃંખલા અને ચક્રીય કાર્બન સંયોજનો તમામ સંતૃપ્ત અથવા અસંતૃપ્ત હોઈ શકે છે. ઉદાહરણ તરીકે બેન્ઝીન. બેન્ઝીનનું સૂત્ર C6H6 છે. તેનું બંધારણ આ પ્રમાણે થશે. આ તમામ કાર્બન સંયોજનો કે જે માત્ર કાર્બન અને હાઇડ્રોજન ધરાવે છે તેમને હાઇડ્રોકાર્બન્સ કહેવાય છે. આ પૈકીના સંતૃપ્ત હાઇડ્રોકાર્બનને આલ્કેન કહેવાય છે.
અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન કે જે એક અથવા વધુ દ્વિબંધ ધરાવે છે તેને આલ્કીન કહે છે, જ્યારે એક અથવા વધુ ત્રિબંધ ધરાવે તેને આલ્કાઇન કહે છે. કાર્બન એક ખૂબ જ મૈત્રીપૂર્ણ તત્વ છે. આપણે કાર્બન અને હાઇડ્રોજનના સંયોજનો જોયા છે, પરંતુ કાર્બનના અન્ય તત્વો જેવા કે હેલોજન્સ, ઓક્સિજન, નાઇટ્રોજન અને સલ્ફર સાથે પણ બંધ બનાવે છે. હાઇડ્રોકાર્બન શૃંખલામાં આ તત્વો એવી રીતે એક અથવા વધુ હાઇડ્રોજનનું વિસ્થાપન કરી શકે છે કે જેથી કાર્બનની સંયોજકતા સંતોષાયેલી રહે. આવા સંયોજનોમાં હાઇડ્રોજનનું વિસ્થાપન કરતા તત્વને વિષમ પરમાણુ એટલે કે હેટેરોએટમ તરીકે ઓળખવામાં આવે છે. કાર્બન સંયોજનોમાં કેટલાક ક્રિયાશીલ સમૂહો કોષ્ટકમાં દર્શાવ્યા છે. વિષમ પરમાણુ, ક્રિયાશીલ સમૂહનું સૂત્ર Cl और Br, हेलो, क्लोरो और ब्रोमो. Cl, Br substitutes for hydrogen atom. Oxygen 1 alcohol OH, 2 aldehyde CHO, 3 ketone CO, 4 carboxylic acid COOH. આ વિષમ પરમાણુઓ અને તેમને સમાવતા સમૂહો સંયોજનોને વિશિષ્ટ ગુણધર્મો આપે છે, જે કાર્બન શૃંખલાની લંબાઈ અને સ્વભાવ પર આધારિત નથી હોતા. તેથી તેમને ક્રિયાશીલ સમૂહો એટલે કે ફંક્શનલ ગ્રુપ્સ કહે છે. સમૂહની મુક્ત સંયોજકતા અથવા સંયોજકતાઓ એકલ રેખા દ્વારા દર્શાવાય છે. ક્રિયાશીલ સમૂહ આ સંયોજકતા દ્વારા એક હાઇડ્રોજન પરમાણુ અથવા પરમાણુઓનું વિસ્થાપન કરીને કાર્બન શૃંખલા સાથે જોડાયેલા રહે છે. સમાનધર્મી શ્રેણી. કાર્બન શૃંખલામાં રહેલ હાઇડ્રોજનને સમાન પ્રકારના ક્રિયાશીલ સમૂહ દ્વારા વિસ્થાપિત કરવામાં આવેલ હોય તેને સમાનધર્મી શ્રેણી કહેવાય છે. કાર્બન પરમાણુઓ એકબીજા સાથે જોડાઈને અલગ અલગ લંબાઈની શૃંખલાઓ બનાવે છે. આ કાર્બન શૃંખલાઓ પર રહેલ હાઇડ્રોજન પરમાણુઓને કોઈપણ સમૂહ દ્વારા વિસ્થાપિત કરી શકાય છે. આલ્કોહોલ જેવા ક્રિયાશીલ સમૂહની હાજરી કાર્બન સંયોજનના ગુણધર્મો સૂચવે છે. ભલે પછી કાર્બન શૃંખલાની લંબાઈ ગમે તેટલી હોય. CH3OH, C2H5OH, C3H7OH તથા C4H9OH ના રાસાયણિક ગુણધર્મોમાં ઘણી સમાનતા છે. ક્રમિક સભ્યો સક્સીડિંગ મેમ્બર્સ C3H6, C4H8 અને C5H10 સૂત્રો ધરાવે છે. તેઓ પણ CH2 એકમથી જુદા પડે છે. આલ્કીનનું સામાન્ય સૂત્ર CnH2n સ્વરૂપે લખી શકાય, જ્યાં n = 2, 3, 4 થાય. કોઈપણ સમાનધર્મી શ્રેણીમાં આણ્વીય દળ વધે ત્યારે ભૌતિક ગુણધર્મોમાં ક્રમબદ્ધતા એટલે કે ગ્રેડેશન જોવા મળેલ છે. આણ્વીય દળ વધવાથી ગલનબિંદુ તેમજ ઉત્કલન બિંદુ વધે છે. અન્ય ભૌતિક ગુણધર્મો જેમ કે ચોક્કસ દ્રાવકમાં દ્રાવ્યતા એટલે કે સોલ્યુબિલિટી પણ સમાન ક્રમબદ્ધતા દર્શાવે છે, પરંતુ રાસાયણિક ગુણધર્મો કે જે ક્રિયાશીલ સમૂહ દ્વારા સંપૂર્ણપણે નિર્ધારિત કરવામાં આવે છે તે સમાનધર્મી શ્રેણીમાં એક સમાન જળવાઈ રહે છે. કાર્બન સંયોજનોનું નામકરણ. સમાનધર્મી શ્રેણીમાં સંયોજનોના નામનો આધાર મૂળભૂત કાર્બનની એવી શૃંખલાઓ પર રહેલો છે કે જેમાં ક્રિયાશીલ સમૂહની પ્રકૃતિ સૂચવતા પૂર્વક એટલે કે પ્રિફિક્સ શબ્દ સમૂહ આગળ કે પ્રત્યય સફિક્સ શબ્દ સમૂહ પાછળ દ્વારા ફેરફાર થાય છે. ઉદાહરણ તરીકે મિથેનોલ, ઇથેનોલ, પ્રોપેનોલ અને બ્યુટેનોલ વગેરે. કાર્બન સંયોજનોનું નામકરણ કરવાની પદ્ધતિ. 1. સંયોજનોમાં
કાર્બન પરમાણુઓની સંખ્યા નક્કી કરો, જેમાં 3 કાર્બન પરમાણુ ધરાવતા સંયોજનનું નામ પ્રોપેન થશે. 2. ક્રિયાશીલ સમૂહની હાજરીના કિસ્સામાં તેને પૂર્ણ અથવા પ્રત્યય સહિત સંયોજનના નામમાં દર્શાવાય છે. 3. જો ક્રિયાશીલ સમૂહનું નામ પૂર્વગના આધારે આપવામાં આવે તો કાર્બન શૃંખલાના છેડે ઈ દૂર કરીને તેમાં યોગ્ય પ્રત્યય લગાવીને નામ અપાય છે. દાખલા તરીકે કીટોન સમૂહ ધરાવતા 3 કાર્બનની શૃંખલાને પ્રોપેન -E પ્રોપન +1 પ્રોપેનોન નામ આપી શકાય. 4. જો કાર્બન શૃંખલા અસંતૃપ્ત હોય તો કાર્બન શૃંખલાના નામમાં રહેલ અંતિમ N ANE ને IN ENE અથવા આઇન YNE દ્વારા વિસ્થાપિત કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે દ્વિબંધ ધરાવતા 3 કાર્બનની શૃંખલા પ્રોપીન કહેવાય છે અને જો તે ત્રિબંધ ધરાવે તો તેને પ્રોપાઇન કહેવાય છે. ક્રિયાશીલ સમૂહોનું નામકરણ અહીં દર્શાવેલ છે. ક્રિયાશીલ સમૂહ પૂર્વગ અથવા પ્રત્યય. ઉદાહરણ 1. હેલોજન પૂર્વગ ક્લોરો બ્રોમો વગેરે. ક્લોરોપ્રોપેન બ્રોમોપ્રોપેન. 2. આલ્કોહોલ પ્રત્યય ઓલ પ્રોપેનોલ. 3. આલ્ડીહાઇડ પ્રત્યય આલ પ્રોપેનાલ. 4. કીટોન પ્રત્યય ઓન પ્રોપેનોન. 5. કાર્બોક્સિલિક એસિડ પ્રત્યય ઓઇક એસિડ પ્રોપેનોઇક એસિડ. 6. દ્વિબંધ આલ્કીન પ્રત્યય ઇન પ્રોપીન. 7. ત્રિબંધ આલ્કાઇન પ્રત્યય આઇન પ્રોપાઇન. કાર્બન સંયોજનોના રાસાયણિક ગુણધર્મો. આપણે ઉપયોગ કરતા મોટાભાગના બળતણ કાર્બન અથવા તેના સંયોજનોના બનેલા હોય છે. દહન કમ્બશન. કાર્બન તેના બધા જ અપર રૂપોમાં હવામાં દહન પામીને કાર્બન ડાયોક્સાઇડ આપે છે અને સાથે સાથે ઉષ્મા અને પ્રકાશ મુક્ત કરે છે. મોટાભાગના કાર્બન સંયોજનો પણ દહન દ્વારા મોટી માત્રામાં ઉષ્મા અને પ્રકાશ મુક્ત કરે છે. આ ઓક્સિડેશન પ્રક્રિયાઓ છે. 1. C+O2 gives CO2 પ્લસ ઉષ્મા અને પ્રકાશ. 2. CH4+O2 gives CO2 પ્લસ H2O પ્લસ ઉષ્મા અને પ્રકાશ. 3. CH3CH2OH પ્લસ O2 gives CO2 પ્લસ H2O પ્લસ ઉષ્મા અને પ્રકાશ. પ્રવૃત્તિ. આપણે કાર્બન સંયોજનો નેપ્થેલિન, કપૂર, આલ્કોહોલને એક ચમચી પર લઈ સળગાવીએ. આ કાર્બન સંયોજનો સળગાવતા તેમાંથી જ્યોત પ્રજ્વલિત થાય છે. એ જ્યોતથી ઉપર ધાતુની તકતી રાખીએ. હવે તેનું અવલોકન કરતાં જણાશે કે કાર્બન સંયોજન નેપ્થેલિન સળગાવતા તે શુદ્ધ જ્યોત એટલે કે સફેદ રંગની જ્યોતથી પ્રજ્વલિત થાય છે, જ્યારે કપૂરને સળગાવતા તે ખૂબ જ કાળા ધુમાડા સાથેની પીળી જ્યોત આપે છે. જ્યારે આલ્કોહોલને સળગાવતા તે શુદ્ધ ભૂરી જ્યોતથી પ્રજ્વલિત થાય છે. આ ત્રણેય કાર્બન સંયોજનોની જ્યોત ઉપર ધાતુની તકતી રાખતા તેના પર મેશ જમા થાય છે. સામાન્ય રીતે સંતૃપ્ત હાઇડ્રોકાર્બન શુદ્ધ જ્યોત આપે છે, જ્યારે અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન ખૂબ જ કાળા ધુમાડા સાથેની પીળી જ્યોત આપે છે. હવાનો પુરવઠો સીમિત કરતા સંતૃપ્ત હાઇડ્રોકાર્બનનું પણ અપૂર્ણ દહન થઈ કાળી મેશ જેવી જ્યોત ઉદ્ભવે છે. ઘરમાં ઉપયોગમાં લેવાતા ગેસ અથવા કેરોસીન સ્ટવમાં હવા માટે પ્રવેશ માર્ગ હોય છે, જેનાથી પૂરતી માત્રામાં ઓક્સિજનયુક્ત મિશ્રણ દહન પામી શુદ્ધ ભૂરી જ્યોત આપે છે. આપણે આપણા ઘરોમાં વાસણોના તળિયા કાળા થતા જોયા છે. એ કાળા તળિયા થવાનો અર્થ એ થાય કે વાયુ છિદ્ર અવરોધાય છે તથા
બળતણનો વ્યય થઈ રહ્યો છે. કોલસો તથા પેટ્રોલ જેવા બળતણોમાં થોડી માત્રામાં નાઇટ્રોજન તેમજ સલ્ફર હોય છે, જેના દહનને કારણે સલ્ફર તથા નાઇટ્રોજનના ઓક્સાઇડનું નિર્માણ થાય છે, જે પર્યાવરણના મુખ્ય પ્રદૂષક છે. ઓક્સિડેશન પ્રવૃત્તિ. એક કસનળીમાં આશરે 3 ml ઇથેનોલ લઈશું. તેને પાણી ઉષ્મક એટલે કે વોટર બાથમાં ધીમે ધીમે હુંફાળું ગરમ કરીશું. ત્યારબાદ આ દ્રાવણમાં આલ્કલાઇન પોટેશિયમ પરમેંગેનેટનું 5% દ્રાવણ ટીપે ટીપે ઉમેરીએ. આ દ્રાવણ શરૂઆતમાં ઉમેરવામાં આવે ત્યારે પોટેશિયમ પરમેંગેનેટનો રંગ તેનો તેજ રહેતો નથી. વધુ માત્રામાં દ્રાવણ ઉમેરવામાં આવે ત્યારે પોટેશિયમ પરમેંગેનેટનો રંગ દૂર થતો નથી. કાર્બન સંયોજનોનું દહન કરતાં તેમનું સરળતાથી ઓક્સિડેશન કરી શકાય છે. આ પૂર્ણ ઓક્સિડેશન ઉપરાંત એવી પ્રક્રિયાઓ છે કે જેમાં આલ્કોહોલ કાર્બોક્સિલિક એસિડમાં ફેરવાય છે. CH3CH2OH in presence of alkaline KMnO4 plus ઉષ્મા અથવા એસિડિક K2Cr2O7 plus ઉષ્મા gives CH3COOH. કેટલાક પદાર્થો અન્ય પદાર્થોમાં ઓક્સિજન ઉમેરવા માટે સક્ષમ હોય છે, જેને ઓક્સિડેશન કરતા એટલે કે ઓક્સિડાઇઝિંગ એજન્ટ્સ કહેવાય છે. આલ્કલાઇન પોટેશિયમ પરમેંગેનેટ અથવા એસિડિક પોટેશિયમ ડાયક્રોમેટ આલ્કોહોલનું કાર્બોક્સિલિક એસિડમાં ઓક્સિડેશન કરે છે, એટલે કે તે શરૂઆતની સામગ્રીમાં ઓક્સિજન ઉમેરે છે, તેથી તે ઓક્સિડેશન કરતા કહેવાય છે. યોગશીલ પ્રક્રિયા એડિશન રિએક્શન. પેલેડિયમ અથવા નિકલ જેવા ઉદ્દીપકોની હાજરીમાં અસંતૃપ્ત હાઇડ્રોકાર્બનમાં હાઇડ્રોજન ઉમેરાઈને સંતૃપ્ત હાઇડ્રોકાર્બન આપે છે. ઉદ્દીપકો એવા પદાર્થો છે કે જે પ્રક્રિયાને અસર પહોંચાડ્યા વગર જ પ્રક્રિયાને જુદા જુદા દરથી આગળ વધારે છે. આ પ્રક્રિયાનો ઉપયોગ સામાન્ય રીતે વનસ્પતિ તેલના હાઇડ્રોજિનેશનમાં નિકલ ઉદ્દીપકના ઉપયોગ દ્વારા થાય છે. વનસ્પતિ તેલ સામાન્ય રીતે લાંબી અસંતૃપ્ત કાર્બન શૃંખલા ધરાવે છે, જ્યારે પ્રાણિજ ચરબીમાં સંતૃપ્ત કાર્બન શૃંખલા હોય છે. જાહેરાતોમાં વનસ્પતિ તેલને સ્વાસ્થ્યવર્ધક કહે છે. સામાન્ય રીતે પ્રાણિજ ચરબીમાં સંતૃપ્ત ફેટી એસિડ હોય છે, જે સ્વાસ્થ્ય માટે નુકસાનકારક કહેવાય છે. ખોરાક રાંધવા માટે સંતૃપ્ત ફેટી એસિડ ધરાવતા તેલ પસંદ કરવા જોઈએ. વિસ્થાપન પ્રક્રિયા સબસ્ટિટ્યુશન રિએક્શન. સંતૃપ્ત હાઇડ્રોકાર્બન અત્યંત બિનપ્રતિક્રિયાશીલ અને મોટાભાગના પ્રક્રિયકોની હાજરીમાં નિષ્ક્રિય હોય છે, છતાં સૂર્યપ્રકાશની હાજરીમાં હાઇડ્રોકાર્બનમાં ક્લોરીન ઉમેરવાની પ્રક્રિયા ખૂબ ઝડપી થાય છે. ક્લોરીન એક પછી એક હાઇડ્રોજન પરમાણુઓનું વિસ્થાપન કરે છે, જેને વિસ્થાપન પ્રક્રિયા કહે છે, કારણ કે એક પ્રકારના પરમાણુ અથવા પરમાણુઓનો સમૂહ અન્યનું સ્થાન લે છે. સામાન્ય રીતે ઊંચા સમાનધર્મી આલ્કેન સાથે અનેક નિપજોનું નિર્માણ થાય છે, જેમ કે સૂર્યપ્રકાશની હાજરીમાં CH4 plus Cl2 gives CH3Cl plus HCl નિર્માણ થાય છે. કેટલાક મહત્વપૂર્ણ કાર્બન સંયોજનો. ઇથેનોલ અને ઇથેનોઇક એસિડ. બધા કાર્બન સંયોજનો અમૂલ્ય છે, જ્યારે ઔદ્યોગિક રીતે અગત્યના બે સંયોજનો ઇથેનોલ અને ઇથેનોઇક એસિડ છે. 1. ઇથેનોલના ગુણધર્મો. પ્રોપર્ટીઝ ઓફ ઇથેનોલ. ઓરડાના તાપમાને ઇથેનોલ પ્રવાહી છે. તેનું સંયોજન સૂત્ર CH3CH2OH છે. ઇથેનોલનું ગલનબિંદુ 156 અને ઉત્કલન બિંદુ 351 છે. ઇથેનોલને સામાન્ય રીતે આલ્કોહોલ કહેવાય છે અને તે તમામ આલ્કોહોલિક પીણાનો સક્રિય ઘટક છે. તે સારો દ્રાવક હોવાથી ટિંક્ચર આયોડિન, કફ સિરપ, દવાઓ તેમજ અનેક ટોનિક્સમાં પણ ઉપયોગમાં લેવાય છે.
ઇથેનોલ તમામ પ્રમાણમાં પાણીમાં દ્રાવ્ય છે. મંદ ઇથેનોલનું થોડી માત્રાનું સેવન નશો ઉત્પન્ન કરે છે, જે કરવું અપરાધ ભરેલું છે. જો કે શુદ્ધ આલ્કોહોલની અલ્પ માત્રામાં લેવી પણ ઘાતક છે. લાંબા ગાળાનું આલ્કોહોલનું સેવન પણ અનેક સ્વાસ્થ્ય સમસ્યાઓ તરફ દોરી જાય છે. ઇથેનોલની પ્રક્રિયાઓ. રિએક્શન્સ ઓફ ઇથેનોલ. 1. સોડિયમ સાથે પ્રક્રિયા. 2Na plus 2CH3CH2OH gives 2CH2CH2O minus Na plus સોડિયમ ઇથોક્સાઇડ plus H2. આલ્કોહોલની સોડિયમ સાથેની પ્રક્રિયા હાઇડ્રોજન ઉત્પન્ન કરે છે. ઇથેનોલ સાથે અન્ય નીપજ સોડિયમ ઇથોક્સાઇડ હોય છે. 2. અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન આપતી પ્રક્રિયા. ઇથેનોલને વધુ સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ સાથે 443 K તાપમાને ગરમ કરતા ઇથેનોલના ડિહાઇડ્રેશનના પરિણામે ઇથીન મળે છે, જેમ કે CH3CH2OH in presence of ગરમ સાંદ્ર H2SO4 gives CH2 double bond CH2 plus H2O. સાંદ્ર સલ્ફ્યુરિક એસિડને નિર્જલીકરણ કરતા એટલે કે ડિહાઇડ્રેટિંગ એજન્ટ ગણી શકાય કે જે ઇથેનોલમાંથી પાણી દૂર કરે છે. ઇથેનોઇક એસિડના ગુણધર્મો. પ્રોપર્ટીઝ ઓફ ઇથેનોઇક એસિડ. ઇથેનોઇક એસિડને સામાન્ય રીતે એસિટિક એસિડ કહેવામાં આવે છે, તેમજ તે કાર્બોક્સિલિક એસિડ તરીકે ઓળખાતા એસિડના સમૂહનો સભ્ય છે. એસિટિક એસિડના પાણીમાં બનાવેલ 5 to 8% દ્રાવણને સરકો કહે છે અને તેનો અથાણામાં સંરક્ષણ એટલે કે પ્રિઝર્વેટિવ તરીકે ઉપયોગ થાય છે. શુદ્ધ ઇથેનોઇક એસિડનું ગલનબિંદુ 290 K છે, તેથી જ શિયાળામાં ઠંડી આબોહવામાં તે થીજી જાય છે. તેને કારણે તેનું નામ ગ્લેશિયસ એસિટિક એસિડ છે. કાર્બોક્સિલિક એસિડના નામે ઓળખાતો કાર્બનિક સંયોજનોનો સમૂહ વિશિષ્ટ એસિડિકતા દ્વારા વર્ગીકૃત થાય છે, પરંતુ ખનિજ એસિડ જેવા કે HCl કે જે સંપૂર્ણપણે આયનીકરણ પામે છે, તેનાથી ઉલટું કાર્બોક્સિલિક એસિડ નિર્બળ એસિડ છે. પ્રવૃત્તિ 2. એક કસનળીમાં 1 ml ઇથેનોલ એટલે કે નિરપેક્ષ આલ્કોહોલ અને 1 ml ગ્લેશિયલ એસિટિક એસિડ લઈએ. તેમાં સાથે એસિડના થોડા ટીપાં ઉમેરીએ. આ મિશ્રણને ઓછામાં ઓછી 5 મિનિટ સુધી પાણી ઉષ્મકમાં હૂંફાળું ગરમ કરીશું. હવે તેને 20 થી 50 ml પાણી ધરાવતા બીકરમાં રેડીએ. હવે આ મિશ્રણને નાક વડે સૂંઘીએ. આ મિશ્રણને સૂંઘતા માલુમ પડે છે કે તે એક મીઠી વાસ ધરાવતો પદાર્થ છે, જેને એસ્ટર કહે છે. તેનો ઉપયોગ અત્તર બનાવવા અને સ્વાદ ઉત્પન્ન કરતા પદાર્થ તરીકે થાય છે. ઇથેનોઇક એસિડની પ્રક્રિયાઓ. 1. એસ્ટરીકરણ પ્રક્રિયા. એસ્ટર મુખ્યત્વે એસિડ અને આલ્કોહોલની પ્રક્રિયાથી બને છે. ઇથેનોઇક એસિડ એ એસિડ ઉદ્દીપકની હાજરીમાં નિરપેક્ષ આલ્કોહોલ સાથે પ્રક્રિયા કરી એસ્ટર બનાવે છે. એસ્ટરની વાસ મીઠી હોવાથી તેનો ઉપયોગ અત્તર બનાવવા થાય છે. સોડિયમ હાઇડ્રોક્સાઇડ કે જે આલ્કલી છે, તેની સાથે પ્રક્રિયા કરતા એસ્ટરનું રૂપાંતર પાછું આલ્કોહોલ અને કાર્બોક્સિલિક એસિડના સોડિયમ ક્ષારમાં થાય છે. આ પ્રક્રિયાને સાબુનીકરણ એટલે કે સેપોનિફિકેશન કહેવાય છે, કારણ કે તે સાબુની બનાવટમાં વપરાય છે. CH3COOCH2CH3 in presence of NaOH gives C2H5OH plus CH3COONa. 2. બેઝ સાથે પ્રક્રિયા. ખનિજ એસિડની માફક ઇથેનોઇક એસિડ સોડિયમ હાઇડ્રોક્સાઇડ જેવા બેઝ સાથે પ્રક્રિયા કરી ક્ષાર એટલે કે સોડિયમ ઇથેનોએટ અથવા સામાન્ય રીતે કહેવાતો સોડિયમ એસિટેટ તથા પાણી બનાવે છે. NaOH plus CH3COOH gives CH3COOH
H2O. ઇથેનોઇક એસિડ, કાર્બોનેટ અને હાઇડ્રોજન કાર્બોનેટ સાથેની પ્રક્રિયાની પ્રવૃત્તિ કરીએ. પ્રવૃત્તિ: એક કસનળીમાં 1 ચમચી ભરીને સોડિયમ કાર્બોનેટ લઈએ. તેમાં 2 ml મંદ ઇથેનોઇક એસિડ ઉમેરીએ. બંને ઉમેરતા તે મિશ્રણમાંથી એક વાયુ ઉદ્ભવે છે. આ વાયુને તાજા બનાવેલા ચૂનાના પાણીમાં પસાર કરીએ. અવલોકન કરતા જણાશે કે ઇથેનોઇક એસિડ અને સોડિયમ કાર્બોનેટ વચ્ચેની પ્રક્રિયાથી ઉદ્ભવતા કાર્બન ડાયોક્સાઇડ વાયુની ઓળખ થઈ શકે છે. 3. કાર્બોનેટ અને હાઇડ્રોજન કાર્બોનેટ સાથે પ્રક્રિયા. ઇથેનોઇક એસિડ, કાર્બોનેટ અને હાઇડ્રોજન કાર્બોનેટ સાથે પ્રક્રિયા કરતાં તેમાંથી ક્ષાર, કાર્બન ડાયોક્સાઇડ અને પાણી બને છે. ઉત્પન્ન થતા ક્ષારને સામાન્ય રીતે એસિટેટ કહેવાય છે. 2CH3COOH plus Na2CO3 gives 2CH3COONA plus H2O plus CO2. CH3COOH plus NaHCO3 gives CH3COONA plus H2O plus CO2. સાબુ અને પ્રક્ષાલકો, સોપ્સ અને ડિટર્જન્ટ્સ. પ્રવૃત્તિ: 2 કસનળી લો. તે બંને કસનળીમાં 10 ml પાણી ભરો. પાણી ભરેલ બંને કસનળીમાં 1 તેલનું ટીપું ઉમેરો. આ બંને કસનળીને A અને B નામ આપીએ. B કસનળીમાં સાબુના દ્રાવણના થોડા ટીપા ઉમેરીએ. ત્યારબાદ બંને કસનળીને એક સમાન રીતે પ્રબળતાથી હલાવીએ. તેમને હલાવવાનું બંધ કર્યા પછી આપણે તરત જ બંને કસનળીમાં તેલ અને પાણીના સ્તરને અલગ જોઈ શકીએ છીએ. એ જ પ્રમાણે આપણે બંને કસનળીને થોડા સમય માટે ખલેલ પહોંચાડ્યા વગર રાખી મૂકીએ તો આપણને જોવા મળે કે તેલનું સ્તર અલગ થઈ જાય છે. આપણે સૌપ્રથમ કસનળી બીમાં તેલનું સ્તર ઝડપથી અલગ થતું જોઈ શકીએ છીએ કારણ કે તેલ પાણીમાં દ્રાવ્ય થઈ શકતું નથી. સફાઈમાં સાબુની અસર. આપણને સફાઈમાં સાબુની મહત્વની અસર જોવા મળે છે. મોટે ભાગે મેલ એટલે કે ડર્ટ સ્વભાવે તૈલી હોય છે અને તેલ પાણીમાં દ્રાવ્ય થઈ શકતું નથી. સાબુના અણુ લાંબી શૃંખલા ધરાવતા કાર્બોક્સિલિક એસિડના સોડિયમ અથવા પોટેશિયમ ક્ષાર છે. સાબુનો આયનીય છેડો પાણીમાં દ્રાવ્ય થાય છે જ્યારે કાર્બન શૃંખલા તેલમાં દ્રાવ્ય થાય છે. તેથી સાબુના અણુ મિસેલની રચના બનાવે છે. જ્યાં અણુઓનો એક છેડો તેલના ટીપા તરફ જ્યારે આયનીય છેડો બહાર તરફ હોય છે તે પાણીમાં પાયસ એટલે કે ઇમલ્શનની રચના કરે છે. આમ સાબુનું મિસેલ મેલને પાણીમાં દ્રાવ્ય થવામાં મદદ કરે છે અને આપણે આપણા કપડાં ધોઈને ચોખ્ખા કરી શકીએ છીએ. પ્રવૃત્તિ 1. 2 જુદી જુદી કસનળીમાં 10 ml નિસ્યંદિત પાણી એટલે કે વરસાદનું પાણી અને 10 ml કઠિન પાણી એટલે કે કૂવાનું અથવા હેન્ડપંપનું પાણી લઈએ. હવે બંને પાણીમાં સાબુના દ્રાવણના 2 ટીપાં ઉમેરીએ. હવે બંને કસનળીને એક સમાન રીતે પ્રબળતાથી હલાવીએ. બંને કસનળી હલાવતા તેમાં ફીણ ઉદ્ભવે છે. આપણને નિસ્યંદિત પાણીની કસનળીમાં ફીણ જોવા મળે છે જ્યારે કઠિન પાણીની કસનળીમાં દહીં જેવા સફેદ અવક્ષેપ મળે છે. પ્રવૃત્તિ 2. 2 કસનળી લઈ તેમાં 10 ml કઠિન પાણી લઈએ. એક કસનળીમાં સાબુના દ્રાવણના 5 ટીપા અને બીજીમાં પ્રક્ષાલકતા દ્રાવણના 5 ટીપા ઉમેરીએ. હવે બંને કસનળીને સમાન રીતે હલાવીએ. પ્રથમ કસનળીમાં આપણને ફીણની માત્રા જોવા મળે છે જ્યારે પ્રક્ષાલકતાવાળી કસનળીમાં દહીં જેવો ઘન પદાર્થ ઉદ્ભવેલો નજર પડે છે કારણ કે પ્રક્ષાલકતા કઠિન પાણીમાં પ્રભાવી અસર કરે છે. સ્નાન કરતી વખતે આપણને ક્યારેક એવો અનુભવ થાય છે કે ફીણ મુશ્કેલીથી બની રહ્યું છે
અને પાણીથી શરીર ધોઈ લીધા પછી કોઈ અદ્રાવ્ય પદાર્થ એટલે કે મેલનું સ્તર જમા રહે છે. આવું થવાનું કારણ સાબુ કઠિન પાણીમાં રહેલ કેલ્શિયમ અને મેગ્નેશિયમ ક્ષારો સાથે પ્રક્રિયા કરે છે, જેનાથી આપણને વધુ માત્રામાં સાબુનો ઉપયોગ કરવો પડે છે. અન્ય વર્ગના સંયોજનો કે જેને પ્રક્ષાલકો કહે છે તેનો સફાઈકર્તા તરીકે ઉપયોગ કરી આ સમસ્યાનું નિવારણ લાવી શકાય છે. પ્રક્ષાલક લાંબી કાર્બોક્સિલિક એસિડની શૃંખલાના એમોનિયા અથવા સલ્ફોનેટ ક્ષાર છે. આ સંયોજનોના વીરભારિત છેડા કઠિન પાણીમાં હાજર કેલ્શિયમ અને મેગ્નેશિયમ આયનો સાથે અદ્રાવ્ય અવક્ષેપ બનાવતા નથી.